નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી આ પાઠ આપણે ચાલે છે અને એમાં આજે આપણે પાના નંબર 52, જો અહીંયા દેખાય છે ને પાના નંબર 52, બરાબર. પાના નંબર 52 આપણે અહીંયા અત્યારે એની ચર્ચા કરીએ છીએ. જુઓ આ પૃથ્વી જુઓ, એમાં ક્યાં કયો વૃત્ત છે અને કેટલા અંશના ખૂણે છે. આ શેની આકૃતિ છે? અયન વૃત્તની આકૃતિ છે. હવે અહીંયા જુઓ કે 90 અંશના ખૂણે શું છે? ઉત્તર ધ્રુવ. એવી જ રીતે નીચે 90 અંશના ખૂણે છે દક્ષિણ ધ્રુવ, એટલે કે દક્ષિણ અક્ષાંશ પણ કહેવાય, અહીંયા ઉત્તર અક્ષાંશ પણ કહી શકાય. હવે એવી જ રીતે જુઓ અહીંયા ઉત્તર ધ્રુવ વૃત્ત, બરાબર. ઉપર જે છે એ ઉત્તર ધ્રુવ છે, અહીંયા ઉત્તર ધ્રુવ છે, બરાબર. હવે અહીંયા જુઓ કે દાખલા તરીકે ઉત્તર ધ્રુવ વૃત્ત. હવે ઉત્તર ધ્રુવ વૃત્ત છે એ કેટલા ઉત્તર અક્ષાંશે છે? તો 66.5 ઉત્તર અક્ષાંશ, જે કહેવાય છે ઉત્તર ધ્રુવ વૃત્ત. એવી જ રીતે નીચે જુઓ અહીંયા 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ, દક્ષિણ ધ્રુવ વૃત્ત, બરાબર. બંને જગ્યાએ જુઓ કે 66.5 અંશના ખૂણે છે ઉત્તર ધ્રુવ, એવી જ રીતે નીચે 66.5 અંશના ખૂણે છે દક્ષિણ ધ્રુવ વૃત્ત. તેવી જ રીતે એનાથી નીચે આવો કે 23.5 ઉત્તર અક્ષાંશ, ત્યાં છે એના એ જગ્યાએ છે એ કે 23.5 ઉત્તર અક્ષાંશે છે કર્ક વૃત્ત, બરાબર. ફરીવાર 23.5 ઉત્તર અક્ષાંશે છે કર્કવૃત્ત. તમને આ પ્રશ્ન તરીકે પૂછાય કે કર્કવૃત્ત કયા ઉત્તર અક્ષાંશ પર છે? તો 23.5 ઉત્તર અક્ષાંશ પર. એવી જ રીતે તમને એ પણ પ્રશ્ન પૂછી શકે કે ઉત્તર ધ્રુવ વૃત્ત કયા અક્ષાંશ ઉપર છે? તો ઉત્તર ધ્રુવ વૃત્ત 66.5 ઉત્તર અક્ષાંશ પર છે. એવી રીતે નીચે જુઓ કે 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત, ત્યાં શું છે? મકર વૃત્ત. આ 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત પર છે મકર વૃત્ત. એવી જ રીતના શૂન્ય અક્ષાંશ એટલે કે બરોબર પૃથ્વીના મધ્યમાં વિષુવ વૃત્ત, કે જેને આપણે અયન વૃત્ત કહીએ છીએ. વિષુવ વૃત્તને અયન વૃત્ત પણ કહી શકાય છે. અયન વૃત્તની સીમા કેટલી છે? કર્કવૃત્તથી નીચે આવતા અને મકર વૃત્તથી ઉપર આવતા. જે તમને આ લાઇનિંગવાળો ભાગ દેખાય છે, આ બ્લુ લાઇનિંગવાળો ભાગ દેખાય છે, આ બ્લુ લાઇનિંગવાળો ભાગ જે છે આ બધો એ છે વિષુવ વૃત્ત, બરાબર. ફરી ઉત્તર ધ્રુવ વૃત્ત છે 90 અક્ષાંશ છે, 66.5 ઉત્તર અક્ષાંશે છે ઉત્તર ધ્રુવ વૃત્ત, 23.5 ઉત્તર અક્ષાંશે છે કર્કવૃત્ત. એવી જ રીતે અહીંયા 90 અંશના ખૂણે છે દક્ષિણ અક્ષાંશ અને 66.5 દક્ષિણ અક્ષાંશે છે દક્ષિણ ધ્રુવ વૃત્ત. તેવી જ રીતે 23.5 દક્ષિણ અક્ષાંશે છે મકર વૃત્ત અને 0 અક્ષાંશે છે વિષુવ વૃત્ત, એટલે કે અયન વૃત્ત. હવે અહીંયા જો અહીંયા તમને સૂર્યના કિરણો બતાવ્યા છે. સૂર્યના કિરણો સીધા પડે છે. આ સૂર્ય છે, જુઓ આ છે આપણો સૂર્ય, આ સૂર્ય છે, બરાબર. હવે એના કિરણો ક્યાં સીધા પડે છે અને ક્યાં ત્રાંસા પડે છે? જુઓ દેખાય છે ક્યાં સીધા પડે છે? તો જુઓ આ વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે, પછી વિષુવવૃત્તથી સેજ નીચે આવો ત્યાં સુધી સીધા પડે છે. એવી જ રીતે
વિષુવવૃત્તથી સહેજ ઉપર જાઓ ત્યાં પણ સીધા પડે છે. અહીંયા આટલો સૂર્ય જે છે એ સીધો, અહીંયા સુધીના જે કિરણો છે એના એકદમ એ વિષુવવૃત્તના ભાગ પર સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા. તેવી જ રીતે ઉત્તર ધ્રુવ ઉપર જે આપણો ઉત્તર ધ્રુવવૃત્ત છે એ ઉત્તર ધ્રુવવૃત્ત પાસે જાઓ અને મકર વૃત્ત નજીક જાઓ એટલે સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા. જો અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, સૂર્ય જો એકદમ નમેલો છે એ રીતના અહીંયા ઉપર પણ નમેલો છે. હવે તમે જુઓ કે આ રીતે આપણી પૃથ્વી છે આ, અને સૂર્યની આસપાસ આ પૃથ્વી આપણી ફરે છે અને એ પોતાની ધરી પર આમ ફરે છે, બરાબર? એટલે જ્યાં કર્કવૃત્ત અને મકરવૃત્ત છે ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો ખૂબ જ એટલે કે બિલકુલ ત્રાંસા એટલે કે બિલકુલ ઓછા પડે છે, જેથી કરીને ત્યાં વસતા જે પ્રદેશો છે ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત ઉપર જે પ્રદેશો છે એ વિસ્તારમાં અતિશય ઠંડી પડે છે અને બારે માસ ત્યાં બરફ છવાયેલો રહે છે. અને કર્કવૃત્તના વિસ્તારમાં એ સખતની ગરમી પડે છે. કેમ? કારણ કે સૂર્યના કિરણો સીધા પડે છે. એવી જ રીતના કર્કવૃત્ત અને મકરવૃત્ત ઉપર સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા. એટલે ત્યાં ગરમી અને ઠંડી બંને કેવા હોય છે? પ્રમાણમાં સરખા હોય છે. હવે અહીંયા નવો આપણો મુદ્દો છે જીપીએસ. જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, બરાબર? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. હવે એમાં જુઓ કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. જીપીએસ દ્વારા આપણે અત્યારે હાલમાં દરેકને મોબાઈલ વિશે તો જ્ઞાન છે જ તે. તો આ જીપીએસનું નામ પણ તમે સાંભળ્યું હશે, જે મોબાઈલ વાપરતા હોય એને બધાને ખબર હશે કે જીપીએસ એટલે આપણે ગૂગલ મેપ પણ કહીએ છીએ, બરાબર? તો ગૂગલ મેપ દ્વારા આપણે કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ આપણે જાણવા મળે છે. ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે. ઇન્ટરનેટની સુવિધાવાળા જે મોબાઈલો હોય તો એ મોબાઈલ પરથી આપણને ગમે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે. આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ જ સહેલાઈથી જાણી શકાય છે. અને આજે તો આ જે જીપીએસની સિસ્ટમ એટલી સરળ થઈ ગઈ છે કે જેનાથી સરળતાથી અક્ષાંશ અને રેખાંશ આપણે જાણી શકીએ છીએ. તો બાલમિત્રો, તમને એ પણ ખબર હશે કે આપણી પાસે જો ઇન્ટરનેટની સુવિધા હોય ફોનમાં તો આપણે કોઈ પણ અજાણ્યા સ્થળે પણ જીપીએસ દ્વારા સહેલાઈથી આપણે પહોંચી શકીએ છીએ. કારણ કે આપણી પાસે મેપ છે. જીપીએસ તમે ગૂગલ ઓન કરો એટલે તમારે કોઈ પણ સ્થળે પહોંચવું છે એ તમારું મેપમાં બતાવે છે અને એના દ્વારા તમે રસ્તો પણ શોધી શકો છો, બરાબર છે? તો બાલમિત્રો, તમને એ ખબર છે કે સ્ટીમરો દ્વારા એટલે કે જળ માર્ગે જનારા જે વાહનો છે તેમજ હવાઈ માર્ગે જે વાહનો ચાલે છે એ હવાઈ માર્ગે ચાલતા વાહનો, સ્ટીમર દ્વારા એટલે કે જળ માર્ગે જતા વાહનો, સૈનિકો, પ્રવાસીઓ અને પર્વતારોહકો, આ બધા માટે આ જીપીએસ એ ખૂબ જ અગત્યનું છે. કારણ કે વિદેશીઓ આવ્યા હોય આપણા ત્યાં તો વિદેશીઓએ આપણું બાપુનગર કે અમદાવાદ કે ગુજરાત આપણું જોયું નથી, પરંતુ એ લોકો
આ જીપીએસ દ્વારા જે તે સ્થળે સહેલાઈથી પહોંચી જાય છે. એવી જ રીતે તમે સ્ટીમરો દ્વારા, જળમાર્ગ દ્વારા જે વાહનો ચાલે છે, હવે તમે દરિયાની મધદરિયે, દરિયાની વચ્ચોવચ્ચ પહોંચ્યા છો, સ્ટીમરમાં બેઠા છો. હવે દરિયાની વચ્ચે જ્યારે સ્ટીમર પહોંચે તો ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે. હવે કઈ બાજુ ઉત્તર, કઈ બાજુ દક્ષિણ, કઈ બાજુ પૂર્વ અને કઈ બાજુ પશ્ચિમ એ દિશા પણ જાણી શકાતી નથી. હવે દિશા જાણવા માટે તો તમને ખબર છે કે હોકાયંત્ર છે, કે હોકાયંત્ર છે એ આપણને દિશા બતાવે છે. એટલે સ્ટીમરોમાં પણ હોકાયંત્ર હોય છે, પરંતુ એની સાથે સાથે આ જીપીએસ જે છે એનો પણ આ જળમાર્ગે મુસાફરી કરતા વાહનો તેનો ઉપયોગ કરે છે, કે જેથી કરીને જે તે સ્થળે સહેલાઈથી પહોંચી શકાય છે. હવે આપણે જોવાના છે મુખ્ય રેખાંશ વૃત્તો. એમાં પહેલું છે ગ્રીનિચ રેખા. મુખ્ય રેખાંશ વૃત્તોમાં છે પહેલું ગ્રીનિચ રેખા. હવે ગ્રીનિચ રેખા કોને કહેવામાં આવે છે એ સમજીએ. હવે જુઓ, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર છે, ઇંગ્લેન્ડમાં આવેલું જે ગ્રીનિચ શહેર છે, આ ગ્રીનિચ શહેર પરથી પસાર થતી જે 0° રેખાંશ વૃત્ત છે તેને ગ્રીનિચ રેખા કહે છે. આ તમને પ્રશ્ન તરીકે પૂછાય છે, એટલે તમારે ખાસ એની નીચે અંડરલાઈન કરજો કે ગ્રીનિચ રેખા કોને કહે છે. તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. હવે ગ્રીનિચ રેખાના આજે ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે. ગ્રીનિચ રેખાથી શું થાય છે કે પૃથ્વીના બે ભાગ પડે છે. કયા બે ભાગ? પૂર્વ અને પશ્ચિમ. જો અહીંયા રહ્યા આ પૂર્વ અને પશ્ચિમ. અહીંયા ઉત્તર છે, આ દક્ષિણ દિશા છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. તો આ ગ્રીનિચ રેખા જે છે એ ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી જે 0 રેખાંશ વૃત્ત, એટલે કે 0 રેખાંશ વૃત્ત એટલે ઊભી લાઈનો જે છે, જે કાલ્પનિક છે પૃથ્વીના ગોળા ઉપર, એ 0° રેખાંશ વૃત્ત પરથી જે છે એને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. તો અહીંયા આ પૃથ્વીના બે ભાગ પડે છે, ઉત્તર અને પૂર્વ અને પશ્ચિમ. એટલે કે આ બાજુનો ભાગ જે છે એ પૂર્વ અને આ બાજુનો ભાગ જે છે એ થઈ પશ્ચિમ. બરાબર છે? એટલે કે બે ભાગ પડ્યા છે. હવે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે આપણે ઓળખીએ છીએ. ગ્રીનિચ રેખાની 180 પૂર્વમાં, ફરી ગ્રીનિચ રેખાની 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180°થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. આમાં રેખાંશ કઈ રીતે ગણવામાં આવે છે તો જુઓ, ગ્રીનિચ રેખાની 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180°થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. આપણે આ મુખ્ય રેખાંશ વૃત્તોમાં પહેલો આપણે જોયો રેખાંશ વૃત્ત. હવે બીજો રેખાંશ વૃત્ત જોવાનો છે આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હવે આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આપણે જોઈએ, એ આપણને કઈ રીતે ઉપયોગી છે એ જોઈએ. તો જુઓ, બે
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કે જેમાં આપણે રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. ફરીવાર, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહેવામાં આવે છે? તો રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જુઓ, દેખાય છે? આ જે તમને આ દેખાય છે ને, આ ટપકા, આ લાઈન દેખાય છે? આ શું છે? આપણી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ખબર પડી? હવે શા માટે દોરવામાં આવી છે એ આપણે જોઈએ, અને ક્યાંથી ક્યાં સુધી છે. તો આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. એટલે કે જુઓ, આ રેખા છે, આ રેખા ઓળંગો એટલે તારીખ પણ બદલાય અને વાર પણ બદલાય છે. જો અહીંયા આ રેખા તમે ઓળંગી તો અહીંયા રેખાની આ બાજુ શું છે? રવિવાર છે, અને આ બાજુ શું છે? સોમવાર છે. એટલે આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જે છે એને ઓળંગો એટલે આંતરરાષ્ટ્રીય દિનાંતરની રેખાની એક બાજુ બીજો વાર હોય, તેની બીજી બાજુ બીજો વાર હોય છે. એટલે કે અહીંયા આ બાજુ જો સોમવાર છે તો એની બીજી બાજુ રવિવાર હોય. બરાબર છે? તારીખ અને વાર બંને બદલાઈ જાય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે ક્યાંથી પસાર થાય છે? પેસિફિક મહાસાગર પરથી આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ પર નથી. આ પેસિફિક મહાસાગરમાંથી જે પસાર થાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, તે કેટલાક સ્થળોએ બરાબર 180 પર નથી. જો અહીંયા 180 પર નથી, જો અહીંયા 180 પર નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. બરાબર? જો કેમ નથી? તે વાંકી ચૂકી છે. અહીંયા તમે જોયું ને, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. દેખાય છે ને વાંકી ચૂકી? હવે શા માટે વાંકી ચૂકી રાખવામાં આવી છે? તો તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. સમજ્યા તમે કે આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને વાંકી ચૂકી શા માટે દોરવામાં આવી છે? જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને વાંકી ચૂકી દોરવામાં ન આવે, એટલે કે સીધી દોરવામાં આવે, તો એક જ સ્થળે એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. તમને આ કારણ તરીકે આ પૂછાય છે, એટલે તમે અંડરલાઈન ખાસ કરી નાખજો. બરાબર? જુઓ અહીંયા તમને કારણ પૂછવામાં આવે તો પ્રશ્ન પણ પૂછવામાં આવે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શાથી વાંકી ચૂકી દોરવામાં આવી છે? તો કારણ કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. તેથી આવું ન થાય તેના માટે આ રેખાના માર્ગમાં આવતી જે જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ખેંચી છે. સમજાણું તમને? જુઓ, જો આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ જો સીધી દોરવામાં આવે, એટલે કે આમ સીધી દોરવામાં આવે તો શું થાય કે એક જ સ્થળે એક જ તારીખ અને એક બને 2 તારીખ અને 2 વાર છે એ ભેગા થઈ જાય. ખબર પડી? એક જ દિવસે 2 તારીખ અને 2 વાર ભેગા થઈ જાય. દાખલા તરીકે અહીંયા જો આ વાંકી ચૂકી દોરી છે, અહીંયાથી વળાંક છે, અહીંયાથી વળાંક છે, અહીંયાથી વળાંક છે, અહીંયા પણ વળાંક છે અને આ સીધી છે. પરંતુ
આ સીધી નથી દોરી અને અહીંયા વળાંક લીધો છે, એટલે કે આ દરિયા બાજુ તેને વળાંક લીધો છે. જો તેને જમીન માર્ગે જો સીધી દોરવામાં આવે તો એક જ ટાપુ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. અને આવો આ સમય અને તારીખનો ગોટાળો ન થાય તેના માટે આ રેખાના માર્ગમાં આવતી જમીન જે છે એ બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે કે તે વાંકી ચૂકી છે. સમજાણું કે શા માટે વાંકી ચૂકી છે? તમારે આ પ્રશ્ન તરીકે પૂછાય છે. બરાબર છે, અંડરલાઈન કરી દેજો. બરાબર છે. ફરીવાર તમને જવાબ કહી દઉં કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી દોરવામાં આવી છે, કારણ કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. આ નિવારવા માટે તેના માર્ગમાં આવતી જે જમીન છે એ બાજુ પર રાખી અને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે કે વાંકી ચૂકી છે. સમજાણું ને? હવે અહીંયા જુઓ, હવે છે આપણો નવો મુદ્દો છે કટિબંધો. કટિબંધો એટલે કે ઝોન. બરાબર. બાજુની આકૃતિ પરથી સમજાય છે કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે. બાજુની આકૃતિ પરથી આપણે સમજાય છે કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડી ના આધારે પૃથ્વી છે એ તેની રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે. બરાબર? ખબર પડી ને તમને? આ ઠંડી, ગરમી અને તાપમાનને આધારે પૃથ્વી છે એ પોતે જુદા જુદા ભાગોમાં વહેંચાઈ જાય છે અને તેને આપણે કહીએ છીએ કટિબંધો. ખબર પડી? ફરીવાર એ બાજુની આકૃતિ પરથી સમજાય છે કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને આપણે કટિબંધો કહીએ છીએ. આ પણ તમે અંડરલાઈન કરી નાખજો. બરાબર. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવવા ભાગોને નીચે મુજબ 3 વિભાગોમાં વહેંચવામાં આવેલા છે. વધારે તેમજ ઓછો પ્રકાશ અને ગરમી મેળવવા આ ભાગોને નીચે મુજબ 3 વિભાગોમાં વહેંચવામાં આવેલા છે. બરાબર. જો અહીંયા આ જે 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે એ જુઓ, કયા 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે? તો જુઓ, શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને વિષુવવૃત્ત. બરાબર. સમશીતોષ્ણ, શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. શીત, સમશીતોષ્ણ અને આ છે ઉષ્ણ. બરાબર. વિષુવવૃત્ત પર એ ઉષ્ણ કટિબંધ છે. શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. બરાબર. હવે અહીંયા તમને આખો કોઠો દોરીને બતાવ્યો છે અને તમને પ્રશ્ન પણ પૂછાય છે કે કટિબંધો કેટલા છે, કયા કયા? તો તમારે જવાબમાં આવશે કે કટિબંધો 3 છે. ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ખબર પડી? કટિબંધો કેટલા છે? 3 છે. ઉષ્ણ કટિબંધ,
સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. બરાબર. હવે અહીંયા તમે સામાન્ય રીતે આ આકૃતિ જોઈ, જો તમે આ આકૃતિ જોઈ ને તમે કે ક્યાં સૂર્યના સીધા કિરણો પડે છે ને ક્યાં સૂર્યના ત્રાંસા કિરણો પડે છે. બરાબર. અહીંયા જો શીત કટિબંધ છે. બરાબર. અહીંયા સમશીતોષ્ણ કટિબંધ છે, અહીંયા ઉષ્ણ કટિબંધ છે. એવી જ રીતે દક્ષિણ ધ્રુવ પર આવો તમે તો અહીંયા છે સમશીતોષ્ણ અને અહીંયા છે શીત કટિબંધ. બરાબર. એટલે અહીંયા શીત, અહીંયા શીત, અહીંયા સમશીતોષ્ણ, અહીંયા ઉષ્ણ, અહીંયા શીત કટિબંધ, અહીંયા પણ શીત કટિબંધ. તેવી જ રીતે અહીંયા સમશીતોષ્ણ કટિબંધ અને આ બાજુ પણ સમશીતોષ્ણ કટિબંધ અને વચ્ચે આવે છે ઉષ્ણ કટિબંધ. બરાબર. હવે તમે અહીંયા આકૃતિથી જોયું કે સૂર્યના કિરણો કયા કટિબંધ ઉપર સીધા પડે છે. બરાબર. અહીંયા જુઓ, ઉષ્ણ કટિબંધ એટલે કે અતિશય ગરમી. ઉષ્ણ કટિબંધ પર આવેલા વિસ્તારોમાં શું હોય છે? અતિશય ગરમી. તમને મેં આ સૂર્યના સીધા અને ત્રાંસા કિરણોવાળી આકૃતિ જ્યારે સમજાવતી હતી ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે જ્યાં સૂર્યના સીધા કિરણો પડે ત્યાં અતિશય ગરમી હોય, જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં પ્રમાણસર ઠંડી અને પ્રમાણસર ગરમી હોય છે, અને જ્યાં સૂર્યના કિરણો બિલકુલ ત્રાંસા પડે એટલે કે પડ્યા ન પડ્યા જેવા હોય તેને એવા કટિબંધ ઉપર શું હોય છે? સખત ઠંડી હોય છે. સમજાણું? હવે આવે છે પૃથ્વીની ગતિના પ્રકાર. પહેલી વાત તો એ કે પૃથ્વીની ગતિના પ્રકારો. તો પૃથ્વીની ગતિના પ્રકારો બે છે, પરિભ્રમણ અને પરિક્રમણ. ફરી, પૃથ્વીની ગતિના પ્રકારો બે છે, પરિભ્રમણ અને પરિક્રમણ. બરાબર. હવે અહીંયા આ પરિભ્રમણ ગતિ અને પરિક્રમણ ગતિ. બરાબર. આ બંને ગતિ જે છે એમાં તમે પરિભ્રમણ ગતિ છે એને તમે દૈનિક ગતિ પણ કહી શકો છો, અને પરિભ્રમણ ગતિ જે છે એને તમે વાર્ષિક ગતિ પણ કહી શકો છો. એટલે કે દાખલા તરીકે તમને એ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે પૃથ્વીની ગતિના પ્રકારો જણાવો, તો તમારે લખવાનું છે કે પૃથ્વીની ગતિના બે પ્રકારો છે, પરિભ્રમણ અને પરિક્રમણ. અથવા તમે એમ પણ લખી શકો કે પૃથ્વીની ગતિના પ્રકારો બે છે, દૈનિક ગતિ અને વાર્ષિક ગતિ. દૈનિક ગતિ એટલે કે દરરોજ 24 કલાકમાં પૃથ્વી જે પોતાની ધરી પર ફરે છે એને કહેવાય છે દૈનિક ગતિ એટલે કે પરિભ્રમણ ગતિ. અને પૃથ્વીને સૂર્યની આસપાસ એક આંટો ફરતા જે 365 દિવસ લાગે છે તેથી તેને કહેવાય છે વાર્ષિક ગતિ. સમજાણું? એટલે બાળમિત્રો, આ પરિભ્રમણ અને પરિક્રમણ એ ગતિ વિશે હું તમને અગાઉના લેક્ચરમાં પણ સમજાવીશ. અત્યારે મેં તમને એનો પૂર્વ પરિચય આપી દીધો છે. તો તમારે આજે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પાઠ 9માં આજે મેં તમને પાના નંબર 52 અને પાના નંબર 53 જે પુસ્તકમાં ચલાવ્યું છે એ તમારે હોમવર્કમાં ફક્ત વાંચન એનું કરવાનું છે. બરાબર છે. અને 9મા પાઠની સમજૂતી હું તમને મોકલી દઉં છું. બરાબર. ધોરણ 6ની 9મા પાઠની તમને ધોરણ 6ની સમજૂતી મોકલી દઉં છું. આપણો પાઠ હજી ધોરણ 6નો શરૂ જ છે. બરાબર. પાઠ 9 આપણો શરૂ જ છે, પણ સમજૂતી હું તમને મોકલી દઈશ. એટલે તમારે કદાચ સમજૂતી જો અત્યારે લખવી હોય તો લખી નાખજો, અને પાઠ પૂર્ણ થાય એટલે એનું સ્વાધ્યાય તમારે પાકી નોટમાં લખવાનું છે. બરાબર. એટલે દરેક પાઠમાં સૌથી પહેલાં સમજૂતી લખવાની અને સમજૂતી બાદ જ પુસ્તકનું સ્વાધ્યાય લખવાનું છે. તો બાળમિત્રો,
તમારે આજે આ ધોરણ 6નો પાઠ 9નો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. નમસ્કાર.